દર્શક મિત્રો, આજે તારીખ 14/10/2013 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આજે દશેરાના દિવસે રાજકોટ ક્ષત્રિયો દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાવણ દહનનો કાર્યક્રમ। આરએમસીના ત્રણેય ઝોનના કર્મચારીઓ આજે હડતાલ પર। રાજકોટ યાર્ડના પેમેન્ટ પ્રશ્ને દલાલોની હડતાલ। આજે દશેરાના દિવસે રાજકોટ ક્ષત્રિયો દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું। દશેરાના દિવસે રાજકોટ ક્ષત્રિયો દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું। રાજકોટની ગરાસિયા બોર્ડિંગ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો ભેગા થયા હતા તથા ક્ષત્રિય યુવાનોએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને આશાપુરા માતાજીના મંદિરે રાજકોટના યુવરાજ માંધાતાસિંહ જાડેજાએ શસ્ત્રપૂજન કર્યું હતું। વર્ષોથી દશેરાના દિવસે રાજકોટના રાજવીએ અસુરી શક્તિનો નાશ થાય અને દેવી શક્તિનો વિજય થાય તેવા ઉદ્દેશ્યથી શસ્ત્રપૂજન કરવામાં આવે છે। પરંપરાગત સાફાઓ અને તલવારોથી સજ્જ ક્ષત્રિય યુવાનોને જોવા માટે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા। આશાપુરા માતાજીને મંદિરે ક્ષત્રિય યુવાનોએ તલવાર દાવ સહિતના પરંપરાગત દાવ કર્યા હતા। શસ્ત્ર શાસ્ત્ર અને જ્ઞાન એ ક્ષત્રિયો આદિકાળથી એની પૂજા કરતા આવે છે। આજે અસત્ય ઉપર સત્યનો વિજય એટલે વિજયાદશમી, આસુરી તત્વ ઉપર સુરા તત્વનો વિજય એટલે વિજયાદશમી અને આપણા અંદર રહેલા અહંકાર અને અભિમાન ઉપર આપણે આધ્યાત્મિકતા, ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનો વિજય એ આપણે આ પાવન પર્વ વિજયાદશમીનો આપણે બધા ઉજવીએ છીએ। આ પાવન પર્વ ઉપર આપ સર્વેને હું ખૂબ ખૂબ રાજકોટ રાજ પરિવાર વતી શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું। દર વર્ષે આપ જાણો છો કે એક પ્રોસેશનના રૂપે અમે બોર્ડિંગથી મા આશાપુરા માતાજીને ત્યાં અમે આવીએ છીએ। ત્યારે મા આશાપુરા રાજેશ્વરી માતાજીને એ જ અમારી અભ્યર્થના અને પ્રાર્થના છે કે સમાજ જીવનમાં જે ક્ષત્રિયનું સ્થાન રહેલું છે, શરણે આવેલાને હંમેશા પોતે રક્ષણ આપે છે, જે ઇતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કારો અને પરંપરાઓ જે ક્ષત્રિયો સાથે જોડાયેલી છે એ ક્ષત્રિય સમાજના સ્થાનને અખંડ રાખે, તન, મન અને ધનથી ક્ષત્રિય સમાજ પૂર્ણ સંપન્ન રહે અને આ સંસ્કારો અને પરંપરા અખંડિત અને જીવંત રહે એવી માં આશાપુરાના ચરણોમાં હું પ્રાર્થના કરું છું। અને આજનો ક્ષત્રિય યુવા સમાજ જે જાગૃત થયો છે, જે સેન્સિટિવ છે, જે શિક્ષિત છે, એ સમાજ આગળ વધે અને આ જ રીતે આધ્યાત્મિકતા, ધર્મ અને સંસ્કાર દ્વારા એ આપણે સમાજને આગળ વધારતો રહે એવી માં આશાપુરાને હું પ્રાર્થના કરું છું। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાવણ દહનનો કાર્યક્રમ। અસુરી શક્તિનો નાશનો પર્વ એટલે દશેરા। ભગવાન શ્રી રામે આજના દિવસે રાવણનો વધ કર્યો હતો અને પૃથ્વીમાંથી અસુરી શક્તિનો નાશ કર્યો હતો। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લંકાધિપતિ રાવણ, ઇન્દ્રજીત અને કુંભકર્ણના પુતળાનું દહન કર્યું હતું। આ સમયે આતશબાજી કરવામાં આવી હતી। વિશાળ રાવણ દહન જોવા માટે હજારોની સંખ્યામાં રાજકોટિયન ઉમટી પડ્યા હતા। આ સમયે અમુક લોકોએ રાવણ રૂપી વ્યસન મુક્તિ પણ કરી હતી।
ભગવાન શ્રી રામના સમયમાં રાવણ હતો તો આજે રાવણી રૂપી આતંકવાદ છે જે નિર્દોષ લોકોની હત્યા કરે છે. આજે ભગવાન શ્રી રામની કમી છે, તેથી દરેક વ્યક્તિએ સમય પ્રમાણે આતંકવાદ સામે લડવા માટે એકતાનું શસ્ત્ર અપનાવવું પડશે. આરએમસીના ત્રણેય ઝોનના કર્મચારીઓ આજે હડતાલ પર. રાજકોટ મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોનમાં પૂર્વ કોર્પોરેટર લાધાભાઈ બોરસદિયાએ કર્મચારીઓને ફડાકા મારી દેતા આરએમસીમાં ત્રણેય ઝોનના તમામ કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરી ગયા હતા. લાધાભાઈને ટેક્સ વિભાગના એન્જિનિયર સાથે બોલાચાલી થયા બાદ લાધાભાઈએ મિલાપ ત્રિવેદીને માર મારતા આજે તમામ કર્મચારીઓએ કોર્પોરેશન બંધ પાડીને હડતાલ રાખી હતી. જોકે કોંગ્રેસના ભૂતપૂર્વ કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા લાધાભાઈએ કર્મચારીઓની આ વાતને નકારી કાઢી હતી. કર્મચારી યુનિયનોએ કર્મચારીને વારંવાર માર મારવાના બનાવને વખોડી કાઢ્યો હતો. પ્રશ્ન ઈ છે કેવી રીતે અટકાવવું, આની કમિશનરને આવેદન પત્ર આપી દીધું, પછી એટલે અમારે પાછું આવી રીતે હડતાલ પાડવાનું, એટલે સાહેબ આનું નિરાકરણ તો નથી ને કે માર ખાઈને હડતાલ પાડો, એ રીતે વિરોધ દર્શાવી દો એટલે પૂરું. તો અમે આવતીકાલથી હડતાલ પૂરી કરીએ. નહીંતર અમે સુરક્ષા અને યોગ્ય બંદોબસ્ત વગર અમે કોઈ પણ સંજોગોમાં આ વખતે હડતાલ પૂરી કરવાના નથી. હું જે એને હેતુભાઈની ફાઇલ હતી કે રાધાભાઈ કે હું કહું ને એ રીતે જ મારે કરવું પડે, એ રીતે ન થાય. આખાની રેસિડેન્ટમાં કરવાની હતી, હકીકતમાં છે ને ઇન્ડસ્ટ્રી આ બાબતની ચર્ચા મારો ગારાગારી થઈ હતી. પછી મેં એના ભાઈને મેકેલી જે થતું હોય છે દાદાભાઈ કોઈને ફડાકો માર્યો કર્મચારી ના, એ મિલાભાઈ દ્વિવેદી હું આવ્યો 10:30 તો એ સાંભળ્યું કે મિલાભાઈ દ્વિવેદી ફડાકો આ આક્ષેપો બિલકુલ પાયાવિના છે. અમારા વિસ્તારની અંદર વેરાની જે આકારીઓ થાય છે એની અંદર આ ભાજપના જે કર્મચારીઓની જે ભરતીઓ થઈ છે એ ભરતીઓની અંદર ખુલ્લેઆમ હું આક્ષેપ કરું છું આ ટેક્સ શાખાને કે ભ્રષ્ટાચાર એટલો બધો ખાલી ફૂલો છે અને ટેક્સની અંદર ખોટા આકારણી કરી અને પછી સુધારા વધારા કરી અને જે સેટલમેન્ટો થાય છે એનું સંધાનમાં મેં એક ફાઇલ જોઈ અને મારા વિસ્તાર વોર્ડ નંબર 18ની એની અંદર પહેલાં જે માપવા જતા એન્જિનિયર એ એન્જિનિયરે આખી માપણીમાં એમ કીધું છે કે આ માપણી બિનદેણા છે. પછી બીજી વખત બીજા એન્જિનિયરો એને મોકલ્યું ત્યારે એને એમ લખ્યું કે ઉપર કે નીચે બે ઠેકાણે કારખાના ચાલે છે. એટલે મેં એને રજૂઆત કરી, મેં તમે આવી રીતે ભ્રષ્ટાચાર હાજરો છો અને આવી રીતે તમે આ બધું ધંધા કરો છો. પહેલાં એક એન્જિનિયર એમ કહે છે કે બિનદેણા છે, બીજો એમ કહે છે રહેણાંક છે, તો આનો અર્થ શું છે? ખોરાકમાં મેં માર્યો જ નથી, એ વાત ખોટી છે. તદંતર મેં રજૂઆત કરી હતી ત્યાં એનો બીજો માણ આવી મારી એને માથાકૂટ કરવા માંડ્યો. આ સિવાય કાંઈ થયું નથી. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. Talk, wear us and praise.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મોબાઈલની દુનિયામાં નવું નામ એટલે તારા મોબાઈલ. શહેરના હાથસમા યાજ્ઞિક રોડ પર પહોંચી જાવ દરેક કંપનીના મોબાઈલ લેવા. દરેક નવા મોબાઈલ સાથે આકર્ષક શ્યોર ગિફ્ટ અને દરેક કંપનીના જૂના મોબાઈલ પર આકર્ષક વળતર તો ખરું જ. વિશ્વની અજોડ અને બેનમૂન મોબાઈલ એસેસરીઝ, નજીવા દરે ડાઉનલોડ સેમસંગ, એપલ, બ્લેકબેરી, નોકિયા, વિડીયોકોન, માઇક્રોમેક્સ, HTC, સોની, સોલો, કાર્ટન, ઇન્ટેક્સ, આઈપેલ, લાવા અને જીઓની સહિતની બ્રાન્ડના દરેક મોબાઈલ તાલ મોબાઈલમાં જ. મોબાઈલ ખરીદવા પહોંચી જાવ તાલ મોબાઈલ શોપ G2 કન્વેન્શન સેન્ટર, ડોક્ટર યાજ્ઞિક રોડ, નિયર ICICI બેંક, રાજકોટ. હેલ્પલાઇન નંબર 30403333 3045555. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાર સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ શોપ નંબર 4 ગ્રાઉન્ડ ફ્લોર ક્રિસ્ટલ મોલ નાની ટાવરની સામે કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. Welcome to the King Electronics. King. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, LG, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, BPL, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત CD, DVD, હોમ થિયેટર, કલર ટીવી, LCD, ડિશ ટીવી, કાર સ્પીકર, કાર CD DVD સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. રાજકોટ યાર્ડમાં પેમેન્ટ પ્રશ્ને દલાલોની હડતાલ. રાજકોટ માર્કેટ યાર્ડમાં દલાલો અને વેપારીઓ વચ્ચે પેમેન્ટ પ્રશ્ને સર્જાયેલ મડાગાંઠ યથાવત રહેતા આજે દલાલોની હડતાલને પગલે યાર્ડમાં હરાજી ઠપ થઈ ગઈ હતી. શનિવારે રાજકોટ યાર્ડમાં દલાલો અને વેપારીઓ વચ્ચે પેમેન્ટ પ્રશ્ને વિવાદ સર્જાતા દલાલોએ સોમવારથી હડતાલનું એલાન આપ્યું હતું. આ એલાન અંતર્ગત આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં દલાલોની હડતાલના પગલે હરાજીનું કામકાજ ઠપ થઈ ગયું હતું. હરાજી ઠપ રહેતા યાર્ડમાં લાખોની નુકસાની થઈ રહી છે. દલાલ મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે જળસીઓની હરાજી બાદ સાંજે અમો ખેડૂતોને પેમેન્ટ કરી આપીએ છીએ, જ્યારે વેપારીઓ તરફથી અમોને છઠ્ઠા દિવસે પેમેન્ટ મળે છે. આ પેમેન્ટ વેપારીઓ તરફથી ત્રીજા દિવસે મળે તેવી અમારી માંગ છે.
બીજી બાજુ વેપારી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે દલાલ મંડળની આ માંગણી વ્યાજબી નથી અને દર ત્રીજા દિવસે પેમેન્ટ ચૂકવાય તેવી શક્યતા પણ નથી. અત્યાર સુધી સોમવારનું પેમેન્ટ ગુરુવારે અપાતું હતું. હવે દલાલોએ ત્રીજા દિવસે પેમેન્ટ આપવાની માંગણી કરીને નવો વિવાદ ઉભો કર્યો છે. રાજકોટ યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે બંને પક્ષે સમાધાનના પ્રયાસો ચાલુ છે. જો હડતાલ લાંબી ચાલે તો અન્ય વિકલ્પ વિચારવામાં આવશે. આજે દલાલોની હડતાલના એલાનના પગલે ખેડૂતો માલ લાવ્યા ન હતા અને એક પણ જણસીની હરાજી થઈ ન હતી તેમ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું. અમારી દુકાન છે, મારો એક્સપોર્ટનો બિઝનેસ છે અને વેપારીઓ જે ખરીદદાર વેપારીઓ છે એનું હું પ્રતિનિધિત્વ કરું છું. એટલે અમારી એવી માગણી હતી અને આ બાબત અમે બે મિટિંગ પણ વેપારીઓ જોડે કરી, દલાલો જોડે કરી અને કમિશન એજન્ટને મેં કીધું તમે સોમવારના પૈસા શુક્રવારે લેતા હતા, એ સોમવારના પૈસા ગુરુવાર સુધી લ્યો તો એક દિવસની તમને પણ રાહત થાય. પણ કમિશન એજન્ટ ભાઈ એવો માયના નથી અને એના હિસાબે હડતાલ આવી પડી છે. અને હવે અત્યારે કોશિશ અમે કરીએ છીએ સામે બેસવાની. જો સમાધાન થાય તો ઠીક છે, નહીં તો માર્કેટ યાર્ડ બંધ રહેશે. મારું નામ શામજીભાઈ બુસા, માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે હું સેવા બજાવું છું. છેલ્લા 32 વર્ષથી હું માર્કેટિંગ યાર્ડની અંદર કમિશન એજન્ટ તરીકેની કામગીરી બજાવું છું. અને પેમેન્ટ કન્ડિશન અમારે જે વેપારીને ને કમિશન એજન્ટોને જે વિખવાદ થયો છે એનું મેઇન કારણ છે કે 3 દિવસ અમારું બજાર ધારા મુજબ એવું છે કે આજ વર્ષોથી બજાર સમિતિના ધારામાં ત્રીજે દિવસે માલ ખરીદનારે પેમેન્ટ આપવું પ્રણાલિકા ચાલુ જ હતી. પણ છેલ્લા 1 વર્ષથી નબળું વર્ષ થયું એટલે થોડીક એમાં અમે અમારી ઢીલી નીતિ કે અમે ત્રીજે દિવસે પેમેન્ટ માંગવાને બદલે અમે 2-3 દિવસ લેટ કર્યું. એટલે આ લોકો જે ખરીદનાર વેપારી છે એ બધા અત્યારે સવાર થઈ જાય છે. એ લોકોનું કહેવાનું એવું થાય છે કે અમે અમારું પેમેન્ટ અમારી રીતે જ આપશું, બરોબર. એટલે કે 6 દિવસે કે 8 દિવસે આપશું. હવે 6 દિવસે કે 8 દિવસે એ અમારા માટે શક્ય જ નથી, કારણ કે ખેડૂત જે અમારે અહીંયા માલ લઈને આવે છે એ માલ ગમે એટલો ખેડૂત માલ લઈને આવ્યો હોય તો અમારે એનું પેમેન્ટ તરત એનો વજન થાય એટલે આપવાનું હોય છે. દાખલા તરીકે અમારે હરાજી ચાલુ હોય 1:30 વાગે અમારે કોઈ જીરાનો કે તલનો ટેમ્પો ભરીને આવતો હોય તો એનું અમારે 5 લાખ રૂપિયાનું પેમેન્ટ આવતું હોય, બેંક બંધ થઈ ગઈ હોય છતાં એની અમે વ્યવસ્થા આડા અવડું ગમે ત્યાંથી કરીને આપી શકતા હોય છે. જ્યારે વેપારીને જે પેમેન્ટ છે એ લોકોને 3 દિવસ મળતા હોય છે પેમેન્ટ આપવા માટેની એરેન્જમેન્ટ કે વ્યવસ્થા કરવા માટેની. હવે એ લોકો એમાં બાંધછોડ કરતા નથી. તો અમારે જો ખેડૂતનો પ્રશ્ન છે, જનરલી જે આવક આવતી હોય છે ને એ માત્ર ને માત્ર કમિશન એજન્ટોને જ આભારી છે. એ ખેડૂતો જે માલ લઈ આવે છે ને એમાં જે કમિશન એજન્ટ છે ને એનું લોહી રેડે છે. એની પાછળ આજે દરેક કમિશન એજન્ટ અમે 10-10 લાખ રૂપિયા રોકેલા હોય છે. એને બિયારણ લેવા એડવાન્સ પૈસા આપ્યા હોય છે વરસાદ થઈ પહેલા. તે પછી ખાતર લેવું હોય, બિયારણ લેવું હોય કે જંતુનાશક દવા છંટકાવ કરવી હોય, એ અત્યાર સુધીમાં અમે 1 પર કમિશન એજન્ટ 8 થી 10 લાખ રૂપિયા રોકેલા છે અમે. મુખ્ય જે માર્કેટિંગ યાર્ડમાં હડતાલ પડવાનું કારણ પેમેન્ટ છે. આમાં દલાલો અને વેપારી વચ્ચેનો ડિસ્પ્યુટ છે. દલાલોની મોટે ભાગે જ્યારે દલાલ છે ખેડૂતોનો માલ દલાલો નિકાલ કરતા હોય છે, એનું દલાલને 1.5% કમિશન મળતું હોય છે. આમાં બનાવ એવો બન્યો કે જે ખેડૂતનો કોઈ પણ માલ સોમવારે હરાજી થાય એનું પેમેન્ટ દલાલ સેમ ડે ખેડૂતોને કરી આપતા હોય છે. પરંતુ એ જ્યારે જે તે વેપારી જે માલ ખરીદે એ વેપારી એને ચોથે કે 5મા દિવસ પેમેન્ટ કરતો હતો. યાર્ડના નિયમ મુજબ ત્રીજે દિવસ પેમેન્ટ થઈ જવું જોઈએ, પરંતુ વેપારી અને દલાલ વચ્ચેની સમજૂતી મુજબ વેપારીઓ 2 દિવસ મોડું પેમેન્ટ કરતા હતા. તો દલાલોએ દલાલ મંડળની ઓફિસમાં મિટિંગ ભરી અને એવું નક્કી કર્યું કે હવે પછી અમારે ત્રીજે દિવસે એટલે કે સોમવારે વેચાયેલો માલનું બુધવારે 11 વાગ્યા સુધીમાં પેમેન્ટ થઈ જવું જોઈએ. તો માર્કેટિંગ યાર્ડમાં આ એને લેખિત રજૂઆત કરી. માર્કેટિંગ યાર્ડે વેપારીઓને બોલાવ્યા. વેપારીઓએ એવી રજૂઆત કરી કે આ માલ જે અમે ગુરુવારે કે શુક્રવારે પેમેન્ટ કરતા હતા સોમવારનું, એનું બુધવારે 11 વાગ્યાને બદલે 5 વાગ્યા સુધીમાં કરી દઈ. જે દલાલ મંડળે સ્વીકારેલ નથી અને આ બંને વચ્ચે મડાગાંઠ પડેલ છે. અને આ હડતાલ બીજા કોઈની નથી, ખાલી દલાલોની હડતાલ છે. દલાલો એમ કીધું ત્યાં સુધી અમે આ માલનું હરાજી નહીં કરીએ. ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ એસબીઆઈના એટીએમમાં ચોરીનો પ્રયાસ. ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ આનંદ કોમ્પ્લેક્સમાં આવેલ એસબીઆઈના એટીએમ મશીનમાંથી માસ્ક પહેરેલા 2 શખ્સોએ પૈસા ચોરવાનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ મજબૂત મશીન નહીં તૂટતા ફેરો ફોગટ થયો હતો. ગુંદાળા રોડ પર આવેલ આનંદ કોમ્પ્લેક્સમાં એસબીઆઈના એટીએમ મશીનની કેબિનમાં ગત રાત્રિના 3:30 વાગ્યાના સુમારે માસ્ક પહેરેલા 2 શખ્સો ઘૂસ્યા બાદ કેબિનમાં રાખેલ સીસીટીવી કેમેરા પર કલરનો પીછો મારી મશીનના ઉપરના કવરને તોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કવર મજબૂત હોય શખ્સોની કારી નહીં ફાવતા થોડી તોડફોડ કરી નાસી છૂટ્યા હતા. એટીએમ મશીનમાં અંદાજે 10 થી 15 લાખ રૂપિયા હતા, પરંતુ મશીન તૂટ્યું ન હોય પૈસા બચી જવા પામ્યા હતા. એટીએમ ઉપરના ચોકીદારની તબિયત બગડી જતા તે ઘરે ચાલ્યો ગયો હતો અને પાછળથી રેઢા પડી ગયેલા એટીએમમાં ચોરીનો પ્રયત્ન થયો હતો. સવારે આસપાસના વેપારીઓને જાણ થતા તેઓએ બેંકના કર્મચારીઓને જાણ કરી હતી. બાદમાં દોડી આવેલા બેંક મેનેજરે બનાવ અંગે સીસીટીવી પોલીસમાં જાણ કરતા પીએસઆઈ ગોસ્વામી ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. ચોકીદાર રાત્રે એટીએમ છોડી ઘરે ચાલ્યો ગયો અને પાછળથી માસ્કધારી શખ્સોએ એટીએમ તોડવા કોશિશ કરી તે ઘટના શંકાસ્પદ જણાતી હોય અનેક સવાલો ઊભા કર્યા છે. ના, હું પીએસઆઈ કેજી ગોસ્વામી ગોંડલ સિટીથી. અમારે ગોંડલ સિટીમાં એટીએમ તોડવાનો બનાવ બનેલો છે. ગુંદાળા રોડ ઉપર આકાશ કોમ્પ્લેક્સમાં આવેલ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ છે. હવે એમાં રાત્રે 3 વાગ્યા પછી 2 માણસો અંદર આવે છે જે માસ્ક પહેરેલા છે. પોતાની ઓળખ ન આવે એટલે માસ્ક પહેરીને આવ્યા અને પ્રથમ તો સીસીટીવી કેમેરા ઉપર લાલ કલરનો કલર લગાડી દીધો અને કલર લગાડ્યા પછી અંદર ગયા અને અંદરના સીસીટીવી કેમેરા ઉપર પણ કલર લગાડી દીધો. ત્યારબાદ એટીએમ મશીનનું ઉપરનું કવર તોડી નાખ્યું, લોક. જ્યારે એટીએમ મશીનની તિજોરી તેમનાથી ન તૂટી અને એટીએમ મશીનની પાછળ જે સ્ટોરરૂમ આવે જ્યાં બેટરીઓ રાખવામાં આવે છે એ ત્યાં પણ તોડવાનો પ્રયાસ કર્યો છે. કોઈ સફળતા ના મળી એટલે તેઓ 3:15 પછી રાત્રે બહાર નીકળી ગયેલા છે. હવે આ તપાસ તજવીજમાં ડોગ સ્કોડ બોલાવવામાં આવેલ છે અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને પણ બોલાવવામાં આવેલ છે. હવે ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટની તપાસ તજવીજ ચાલુ છે. હવે જો ચાન્સ પ્રિન્ટ મળી જશે તો ગુનેગાર સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળશે. હાલ આ તપાસ ચાલુ છે. ખેડૂતોને અતિવૃષ્ટિમાં સહાય ચૂકવવા જીપીપી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અમુક ભાગોમાં અતિવૃષ્ટિને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે, જેને લઈને સૌરાષ્ટ્રના 2 ખેડૂતોએ પોતાનો પાક ઊભો સુકાય કે બળી જવાને લીધે આત્મહત્યા કરી હતી. આજે જીપીપીના પ્રદેશ મહામંત્રી ગોરધનભાઈ ઝડફિયા ફરીથી અતિવૃષ્ટિને લઈને મેદાને પડ્યા છે. રાજ્ય સરકાર પાસે 2300 કરોડનું અતિવૃષ્ટિનું ફંડ છે, જે તાત્કાલિક ખેડૂતોના નુકસાનીનો સર્વે કરીને ખેડૂતોને અતિવૃષ્ટિમાં સહાય ચૂકવવા માટે ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં રાજ્ય સરકાર ખેડૂતોને અતિવૃષ્ટિના નુકસાનની સહાય નહીં ચૂકવે તો તાલુકા વાઇઝ જીપીપીના કાર્યકરો આંદોલન કરશે તેવી ચીમકી ગોરધનભાઈ ઝડફિયાએ ઉચ્ચારી હતી. દુષ્કાળ ઉપર દુષ્કાળ. આજે 14 તારીખે ગુજરાત પરિવર્તન પાર્ટી આખા ગુજરાતમાં જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે. ખાસ કરીને અતિવૃષ્ટિથી જે પાકને નુકસાન થયું છે રાજ્યભરમાં એ લગભગ હજારો કરોડ છે. રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે અને ફોર્મ બહાર પાડ્યું છે જેમાં ખેડૂતના કાંડા કાપી લેવાના છે. એમાં સહી કરવાની છે સંમતિ પત્રમાં કે એ જે નક્કી કર્યું છે લખેલું એ મંજૂર કરવાનું. કોઈ કાયદો કોર્ટમાં નહીં જઈ શકાય, હકદાવો નહીં કરાય. રાજ્યમાં 2300 કરોડ રૂપિયા કેલેમિટી ફંડના પડ્યા છે કુદરતી આપત્તિના. હવે તલાટી મંત્રી ગામમાં અઠવાડિયે 1 દિવસ નથી જતા, એને આ કામ સોંપ્યું છે 54 લાખ ખેડૂતોનો સર્વે કરવાનું. આ શક્ય નથી. એટલે અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ કે તમારા બધા અધિકારીઓ હવે જ્યારે ક્રોપ કટિંગની સિઝન ચાલુ છે ત્યારે સર્વે કરી લે અને 5000 રૂપિયા હેક્ટરે આપવાના છે. જે નુકસાન ખાતર બિયારણના એ ઓછામાં ઓછા 10,000 આપે. પાક વીમો તો પછી આપવાનો છે.
પરંતુ નેચરલ કેલેમિટી ફંડમાંથી પૈસા ચૂકવે એવી અમે માંગણી કરીએ છીએ. અને રાજ્ય સરકારે ગયા વર્ષે વીમો હજી આપ્યો નથી, રાજ્ય અને કેન્દ્ર બધાએ, એ ખેડૂતોની આત્મહત્યાઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આપણા સૌરાષ્ટ્રમાં ભેસાણ તાલુકામાં અઠવાડિયા પહેલા અને 3-4 દિવસ પહેલા લાઠી તાલુકાના તાજપર ગામે થયો છે. આ સરકાર જો મદદ નહીં કરે તો ગુજરાતના ખેડૂતોનો આત્મહત્યાનો સિલસિલો શરૂ થશે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. આજે દશેરાના દિવસે રાજકોટ ક્ષત્રિયો દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાવણ દહનનો કાર્યક્રમ. આરએમસીના 3 ઝોનના કર્મચારીઓ આજે હડતાલ પર. રાજકોટ યાર્ડના પેમેન્ટ પ્રશ્ને દલાલોની હડતાલ. આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.